નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં યુનિટ નંબર 5 કે જેનું ટાઇટલ છે અરાઉન્ડ ધ વર્લ્ડ. આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો પહેલો સેક્શન એટલે કે લિસનિંગ સેક્શન. તો આજે આપણે લિસનિંગ સેક્શનની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તેમાં એક પોએમ આપેલું છે, કાવ્ય. આપણે કાવ્યની સમજૂતી જોઈએ. એન આઈસ્ક્રીમ મેન એટલે કે એવો વ્યક્તિ જે આઈસ્ક્રીમ વેચવા માટે આવે છે, એની ઉપરનું એક કાવ્ય છે કે વેન સમર ઇઝ ઇન ધ સિટી, જ્યારે શહેરમાં ઉનાળાની શરૂઆત થાય છે, ઉનાળો આવે છે, એન્ડ બ્રિક્સ એ બ્લેઝ ઓફ હીટ. બ્લેઝ ઓફ હીટ એટલે કે એકદમ આગના ભઠ્ઠાની જેમ ઈંટો ગરમ થવી. બરાબર? જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે અને આગના ભઠ્ઠાની જેમ જ્યારે ઈંટો છે એ સળગે છે. ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ. કાર્ટ એટલે કે રેકડી કે ગમે તે નાની એવી. આઈસ્ક્રીમવાળો જે વ્યક્તિ છે જે નાનીકડી રેકડી લઈને આવે છે, ગોઝ ટ્રન્ડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ. ધીમે ધીમે કાર્ટના પૈડા ફેરવતો ફેરવતો શેરીમાંથી પસાર થાય છે. ટ્રન્ડલિંગ એટલે કે પસાર થવું, ધીમે ધીમે ફેરવીને પસાર થવું, એને કહેવાય છે ટ્રન્ડલિંગ. બીનીથ, બીનીથ એટલે કે નીચે. બીનીથ હિઝ રાઉન્ડ અમ્બ્રેલા. તમે જુઓ એની અમ્બ્રેલા કેવી છે? રાઉન્ડ એટલે કે ગોળાકાર છત્રીની નીચે. ઓ વોટ એ જોયફુલ સાઇટ ટુ સી હિમ ફિલ ધ કોન્સ વિથ માઉન્ટ્સ. એના નાના નાના જે કોન હોય ને એની અંદર આઈસ્ક્રીમના ઢગલા કરતાં જોવામાં એ દ્રશ્ય છે એ એકદમ કેવું હોય છે? એક જોયફુલ સાઇટ હોય છે, આનંદદાયી દ્રશ્ય હોય છે. ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, અને અંદર જે ઢગલા કરે છે આઈસ્ક્રીમના એના કલર કેવા હોય છે? કુલિંગ એકદમ ઠંડા, બ્રાઉન અને વ્હાઇટ. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક. એની પાસે અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ જેમ કે વેનીલા, ચોકોલેટ, સ્ટ્રોબેરી અથવા તો ચીલી થિંગ્સ ટુ ડ્રિંક. ચીલી એટલે કે એકદમ ઠંડુ, ઠંડી એવી ડ્રિંક્સ હોય છે પીવા માટે. ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ. એવી બોટલ કે જેની અંદરના પીણા છે ને ઠંડા, એ કેવા હોય છે? ફીણાવાળા હોય, એને કહેવાય ફ્રોસ્ટી ફીઝ. ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક. લીલા કલરના, ઓરેન્જ કલરના, સફેદ કલરના, ગુલાબી કલરના આ પ્રકારના શરબત, અલગ અલગ પીણા છે ફીણાવાળા, એ જોવા મળે છે. ઓફ હિઝ કાર્ટ માઇટ બી અ ફ્લાવર બેડ ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીઝ. બરાબર? રોઝીસ એટલે ગુલાબ થાય. બરાબર? વટાણા અને ગુલાબને ધારો કે આમ ફ્લાવર બેડ બનાવેલું હોય ને એવી એની કાર્ટ એટલે કે એવી એની રેકડી દેખાય છે. ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર અરાઉન્ડ. જે રીતે બાળકો એને ઘેરીને ઊભા હોય છે, એઝ થિંગ એઝ હની બીઝ. જાણે મધમાખીઓ છે એ ફૂલને ઘેરીને ઊભી હોય ને એવી રીતે બાળકો છે ને એ આઈસ્ક્રીમ મેનને ફરતા ઘેરીને ઊભા હોય છે. તો એવું નાનું એવું કાવ્ય હતું. હવે આ કાવ્યને આધારે આપણે જોઈએ તો પ્રશ્ન આપ્યો છે પ્રેક્ટિસનો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ધેટ હેવ સાઉન્ડ્સ એઝ ગિવન બિલો. અહીંયા આપણને સાઉન્ડ આપેલું છે બ એટલે કે બ્લેઝ, નનું પિંક, ફ ફૂલ. તો એવો ઉચ્ચાર ધરાવતો શબ્દ છે ને એ આપણે શોધીને લખવાનો હોય છે. તો તમે અહીંયા જોશો કે બ્લસ, બ હતો ને, બ્લેઝ શબ્દ છે, બીજો છે પિંક અને ફૂલ. બરાબર છે? તો ફ શબ્દ એવું તો વન્ડરફુલ અને જોયફુલમાં જોવા મળે છે. પિંક તો એમાં ડ્રિંક, એમાં પણ ન શબ્દ આવે છે. બ્લેઝ, બ શબ્દ આવે છે ને તો એમાં આમાં બ શબ્દ કંઈ જોવા મળતો નથી. રાઇમિંગ સાઉન્ડ્સ હકીકતમાં હોતા નથી. સ્ટ્રીટ અને સ્ટ્રીટ, હિટ. બ શબ્દ આવે ને એવો આપણે એક શબ્દ એમાંથી ગોતવાનો હોય છે. શેમાંથી? કાવ્યમાંથી. તો બ માંથી બોટલ શબ્દ તમે લખી શકો. લખી શકાય કે નહીં? બરાબર? બ્રાઉન શબ્દ લખી શકાય. તો પહેલામાં એ આવશે, બીજામાં પિંક. તો ન આવતો હોય ને એવો શબ્દ ગોતવાનો, ન. તો આમાં ચિલ્ડ્રનમાં ન શબ્દ આવે છે, હની બીઝમાં ન આવે છે, એ કોઈ પણ શબ્દ લખી શકાય. ત્યાર પછી ફ આવતો હોય ને એવો શબ્દ લખવાનો. બરાબર છે? તો આપણે આમ જોઈએ તો ફમાં ફ્લાવરમાં ફ આવે છે, ફ્રોસ્ટી ફીઝ એમાં પણ ફ આવે છે, ફ્રોમમાં ફ આવે છે. તો એ કોઈ પણ શબ્દ લખી શકાય જેની અંદર ફ આવતો હોય. ત્યાર પછી આગળ વધીએ.
રાઇટ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. જેમ કે પીપલ છે તો એને રિલેટેડ વર્ડ્સ ક્યાં આવ્યા? તો કે આઈસ્ક્રીમ મેન, ચિલ્ડ્રન, એ લોકો શેમાં આવે? પીપલમાં, લોકોમાં આવે. એ રીતે પ્લેસીસ, તો પ્લેસીસને લગતા શબ્દ ક્યાં છે? સિટી છે અને સ્ટ્રીટ. એ બંને શબ્દ છે એ શું બતાવે? તો કે સ્થળ બતાવે છે. કલર્સ, તો કયા કયા કલરનો ઉલ્લેખ થયો છે? બ્રાઉન, વ્હાઇટ, ગ્રીન, ઓરેન્જ અને પિંક. આઈસ્ક્રીમ ફ્લેવર્સ, તો કયા કયા? 3 આપ્યા હતા: વેનીલા, ચોકોલેટ અને સ્ટ્રોબેરી. થિંગ્સ, કઈ કઈ વસ્તુ આવેલી છે? તો કે કાર્ટ છે, અમ્બ્રેલા છે, કોન્સ છે, માઉન્ટ્સ એટલે કે નાના નાના ઢગલા આઈસ્ક્રીમના, બોટલ્સ છે. ફ્લાવર્સમાં કયા ફ્લાવર્સની વાત કરીએ? તો કે રોઝીસ અને સ્વીટ પીઝ. આ બંને ફૂલની વાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. એક સ્ટોરી આપેલી છે આપણને, રોબિન્સન ક્રુઝો. બરાબર, એ સ્ટોરી પહેલાં જોઈએ. રોબિન્સન ક્રુઝો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ. ડિસ્કવર્ડ એટલે કે શોધી કાઢવું, ફૂટપ્રિન્ટ એટલે કે પગની છાપ. બરાબર, આ એક મોટી બધી સ્ટોરી લખેલ છે જેના લેખક છે ડેનિયલ ડેફો. એમાંથી એની લખેલી સ્ટોરીમાંથી એક નાનો એવો ભાગ અહીંયા લેવામાં આવ્યો છે. તો ચાલો આપણે સમજીએ સ્ટોરી. રોબિન્સન ક્રુઝોઝ શિપ વોઝ રેક્ડ ઇન અ સ્ટોર્મ. સ્ટોર્મ એટલે કે વાવાઝોડું. વાવાઝોડામાં એની જે શિપ છે, હોડી છે, એ રેક્ડ થઈ ગઈ એટલે કે ભાંગી ગઈ. હી લીવડ અલોન ઓન એન આઇલેન્ડ ફોર મેની યર્સ. કેટલા બધા વર્ષો સુધી એ આઇલેન્ડ એટલે કે ટાપુ, એની ઉપર એકલા રહેતા હતા. ટાપુ કોને કહેવાય મિત્રો? કે જેને ચારે બાજુ પાણી હોય એવા પ્રદેશને ટાપુ કહેવામાં આવે છે. હી લોંગ્ડ ફોર કંપની. લોંગ્ડ ફોર એટલે કે ઈચ્છા થવી. એને કોઈ કંપની મળે એવી એને ઈચ્છા હતી, કારણ કે એ એકલો રહેતો હતો. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ્ડ. ચાલો આપણે જોઈએ તેણે શું અનુભવ કર્યો એકલો રહીને. તો કે વન ડે, એક દિવસ, રોબિન્સન વોઝ વોકિંગ ટુવાર્ડ્સ હિઝ બોટ. રોબિન્સન છે એની બોટ તરફ ચાલીને જતા હતા. હી સો એ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. તો રેતીમાં એને માણસના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. બરાબર છે. હી સ્ટૂડ અમેઝડ. એકદમ આશ્ચર્યજનક રીતે તે ઊભા રહ્યા. હી બીકેમ ક્યુરિયસ. એકદમ આતુર બની ગયા. ક્યુરિયસ એટલે કે આતુર. એન્ડ સર્ચડ એવરીવેર. દરેક જગ્યાએ એને તપાસ કરી. એવરીવેર એટલે કે દરેક જગ્યાએ. બટ ધેર વોઝ નો વન. પણ કોઈ પણ વ્યક્તિ એને દેખાણું નહીં. હી થોટ. તો તેણે વિચાર્યું મિત્રો, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે શું થાય? કલ્પના. તેણે વિચાર્યું કે કદાચ આ મારી કલ્પના હશે. યેટ, છતાં પણ, હી સો ઇન ડાઉટ. એને શક ગયો. હી થોટ ફોર એ લોંગ ટાઈમ. લાંબા સમય માટે તેણે વિચાર્યું. એટ લાસ્ટ, અંતે, રિટર્ન ટુ હિઝ કેવ. કેવ એટલે કે ગુફા. વેરી ફ્રાઇટન. એકદમ ડરતા ડરતા પોતાની ગુફામાં પાછા ફર્યા. એવરી નાવ એન્ડ ધેન. ત્યાર પછીથી હી લુકડ બિહાઇન્ડ. તે પાછળ જોતા. મિસ્ટેકિંગ એવરી બસ એન્ડ ટ્રી ટુ બી એ મેન. પાછળ ફરીને જોવે ને તો કોઈ પણ ઝાડી હોય કે વૃક્ષ હોય ને તો એ એવું માનતા કે કોઈક માણસ છે, આવું એને શક જતો. વેન એવર. જ્યારે હી કેમ ટુ હિઝ કેવ. જ્યારે પોતાની ગુફામાં આવતા. વિચ હી કોલ્ડ હિઝ કેસલ. એ ગુફાને પોતાનું શું માનતા? કિલ્લો માનતા. કેસલ એટલે કિલ્લો. હી રેન ઇનસાઇડ એઝ ઇફ સમવન વોઝ ચેઝિંગ. એ દોડીને અંદર આવતા જાણે કે કોઈ એને ચેઝ કરતો હોય. ચેઝ કરવું એટલે કે પીછો કરવો. હી વોઝ ફ્રાઇટન. એકદમ એ ડરી ગયેલા હતા. એન્ડ કુડ નોટ સ્લીપ એટ નાઇટ. રાત્રે સૂઈ પણ શક્યા નહીં. હી થોટ ધેર કુડ બી સમ સેવેજીસ. એણે વિચાર્યું કે કદાચ કોઈક સેવેજીસ હશે. સેવેજીસ એટલે શું ખબર? એકદમ વિકરાળ અને ભયંકર માણસો હોય ને એને સેવેજીસ કહેવાય, કે જે માણસોને મારી નાખે. ફ્રોમ ધ મેઇનલેન્ડ ઉપરથી કદાચ કોઈ એવા ઘાતકી પુરુષો, વ્યક્તિઓ આવ્યા હશે. ધે મે બી વેન્ડરિંગ ઓન ધેટ આઇલેન્ડ. કદાચ તેઓ આ આઇલેન્ડ ઉપર, આ ટાપુ ઉપર ભટકતા હશે, આવું એને લાગતું હતું. રોબિન્સન થોટ. રોબિન્સને વિચાર્યું. ઇફ સેવેજીસ એપ્રોચ. કે જો એ સેવેજીસ મારી પાસે આવી પડશે, ધે વુડ કિલ હિમ. તો એઓ બધા ભેગા થઈ મને મારી નાખશે. ધીઝ સ્કેર્ડ હિમ. આ વસ્તુથી, આ વિચારથી ડરી ગયા.
હી પ્રેડ ફોર હિઝ સેફટી, પોતાની સલામતી માટે પ્રે કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. બાય ડુઈંગ સો, આવું કરીને હી ગોટ કમ્ફર્ટ, તેને થોડોક રાહત મળતી. એન્ડ અગેન વેન્ટ ટુ ઇન્વેસ્ટિગેટ, અને ફરીથી પાછા ઇન્વેસ્ટિગેટ માટે નીકળતા, તપાસ માટે, કે ખરેખર કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું છે કે પછી મારો ભ્રમ છે, આવું વિચારતા. ઇવન નાવ, અત્યારે પણ, એઝ હી વેન્ટ ફોરવર્ડ, જેવા તે આગળ વધતા, હી લુકડ બિહાઇન્ડ ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે કે અવારનવાર, તેઓ અવારનવાર પાછળ ફરીને જોઈએ રાખતા. હી વોઝ સ્ટીલ વેરી ફ્રાઇટન, હજુ પણ તેઓ ખૂબ જ ફ્રાઇટન્ડ હતા, ભયભીત હતા. એઝ ધ ડેઝ પાસ્ડ, જેવા દિવસો વધારે પસાર થયા, હી ફાઉન્ડ નથિંગ, એને કંઈ પણ મળ્યું નહીં. હી બીકેમ અ લિટલ બોલ્ડર, પછી ધીમે ધીમે થોડાક વધારે બહાદુર બન્યા. હી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શોર, શોર એટલે કે કિનારો. તેણે કિનારા સુધી જવાનું નક્કી કર્યું. અગેન એન્ડ એક્ઝામિન ધ ફૂટપ્રિન્ટ, વન્સ અગેન, અને ફરીથી એ ફૂટપ્રિન્ટ જે હતા એ તપાસ કરવાની એને નક્કી કર્યું કે ચાલો જોઈએ કોના છે. હી મિઝર્ડ ઇટ વિથ હિઝ ઓવન ફૂટપ્રિન્ટ, અને તેણે એ ફૂટપ્રિન્ટને પોતાના પગ સાથે માપ્યા, કે કદાચ પોતાના ફૂટપ્રિન્ટ પણ હોઈ શકે. બાય ડુઈંગ સો, આવું કરી, હી રિયલાઇઝ ધેટ, એને ભાન થયું, ઇટ સીમ્ડ લાર્જર ધેન હિઝ ઓવન, કે આ ફૂટપ્રિન્ટ છે ને એ પોતાના પગ કરતાં વધારે મોટા હતા. અગેન હી ગોટ અફ્રેડ, પાછા ખૂબ જ ડરી ગયા. હી વોઝ લોંગિંગ ફોર એ કંપની, એને કંપનીની ખૂબ જ ઈચ્છા હતી. લોગિંગ ફોર એટલે ઈચ્છા. બટ ઓલ્સો વરીડ અબાઉટ હિઝ ઓવન સેફટી, પરંતુ પોતાની સલામતીની પણ એને ખૂબ જ ચિંતા હતી. તો એવો નાનો એવો આ ભાગ છે એ ડેનિયલ ડેફો નામના જે લેખક છે, બરાબર, એને એક બુક લખેલી છે જેનું નામ છે રોબિન્સન ક્રુઝો, એમાંથી આ ભાગ લેવામાં આવ્યો છે. તો મિત્રો આગળ વધીએ, આ પાઠ રિલેટેડ જે એક્ટિવિટી આપેલી છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણને એક જોડકું આપેલું છે, તો આપણે એ જોઈએ, કોલમ એ અને કોલમ બી. હવે પહેલું આપ્યું છે જોડકામાં, રોબિન્સન વોઝ સરપ્રાઇઝડ, તો એમાં આવશે ઓપ્શન સી, ટુ સી એ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ, રેતીમાં ફૂટપ્રિન્ટ જોઈને એને આશ્ચર્ય થયું. હી થોટ ધેટ, તેણે વિચાર્યું, એમાં આવશે ઓપ્શન એ, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન, એણે શું વિચાર્યું હતું કે કદાચ આ વસ્તુ તેની કલ્પના હશે. ત્રીજું, એટ લાસ્ટ હી કેમ બેક ટુ ધ કેવ, છેલ્લે તેઓ ક્યાં આવ્યા, કેવ, ગુફામાં, એમાં ઓપ્શન આવશે ડી, વિથ ફિયર, ડરને કારણે ગુફામાં આવી ગયા. ચોથું છે હી પ્રેડ ફોર, એમાં ઓપ્શન આવશે ઈ, સેફટી, સલામતી માટે પ્રાર્થના કરવા લાગ્યા. અને પાંચમું, હી લુકડ બેક, એમાં ઓપ્શન આવશે બી, ફ્રિકવન્ટલી, તેઓ અવારનવાર પાછું ફરીને જોતા. તો અહીંયા આપણે આ જોડકું છે એ કમ્પ્લીટ કર્યું. ત્યાર પછીની બીજી એક્ટિવિટી આપી છે મિત્રો, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર, એટલે કે આ જે વાક્ય આપ્યા છે એને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા જોઈએ આપણે, પહેલું વાક્ય આવશે, રોબિન્સન સો અ ફૂટપ્રિન્ટ ઓફ એ મેન, રોબિન્સને એક વ્યક્તિના ફૂટપ્રિન્ટ જોયા. બીજું આવશે, હી સર્ચડ એવરીવેર, તેણે બધી જગ્યાએ તપાસ કરી. ત્રીજું આવશે, હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઇટન, તે ડરતા ડરતા ગુફામાં પાછા ફર્યા. ચોથું આવશે, હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ, રાત્રે તે સૂઈ શક્યા નહીં. અને છેલ્લું વાક્ય કયું આવશે, હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓવન ફૂટપ્રિન્ટ, તેણે ફરીથી નક્કી કર્યું કે એ ફૂટપ્રિન્ટને પોતાના પગની છાપ સાથે મેચ કરશે. તો આ પાંચે પાંચ વાક્ય આ રીતે ક્રમમાં ગોઠવાયેલા છે. તો અહીંયા આ એક્ટિવિટી પણ પૂરી થઈ છે. તો મિત્રો અહીંયા યુનિટ નંબર 5 જે છે એમાં લિસનિંગ સેક્શન આખો કમ્પ્લીટ કર્યો. તો મને આશા છે કે તમને આ સેક્શનની તમામ એક્ટિવિટીઝ સમજાઈ ગઈ હશે. અને છતાં પણ મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.